દિવાળી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું. પ્રથમ સત્રાંત પરીક્ષામાં બિલકુલ સારા માર્ક. ત્યારે તો બહુ મોટા મોટા સપના જોયા હતા. આ અમારા સપનાઓ અમને અમારી આંખની સામે ઝાંખા થતા દેખાય છે. રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું છે. જેનાથી આપણું રિઝલ્ટ સુધરે, જેનાથી આપણા બોર્ડનું રિઝલ્ટ સુધરે, એના માટે હું શું મહેનત કરીશ કે સર અમે પરીક્ષા બહુ જ અમારી ખરાબ ગઈ, અમારે બિલકુલ સારું રિઝલ્ટ નથી આવ્યું, અમે અત્યારે ડીમોટિવેટ થઈ ચૂક્યા છીએ કે સર અમારું બોર્ડની પરીક્ષા સમયે અમારું શું થશે. બધા વિદ્યાર્થીઓ માટે વિડીયો છે કે તમને કેટલું આવડે છે, કે મારે હવે કઈ દિશામાં કામ કરવું. દિવાળી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું. બધા જ વિદ્યાર્થીઓને છે એ સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ. પરંતુ ધોરણ 10 ની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષામાં બિલકુલ સારા માર્ક્સ નથી આવ્યા. સર અમારા સાવ એટલે સાવ લો માર્ક્સ આવ્યા છે. સર અમે જ્યારે 10માની શરૂઆત થઈ હતી ત્યારે તો બહુ મોટા મોટા સપના જોયા હતા કે સર મારે તો A1 લાવવો છે, સર મારે તો સારામાં સારા ટકા લાવવા છે. પરંતુ આ અમારા સપનાઓ અમને અમારી આંખની સામે ઝાંખા થતા દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આવો જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન કે સર અમારું પ્રથમ સત્રાંત પરીક્ષાનું રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું છે, અમે જે સપનાઓ જોયા હતા, અમારા જે પણ મિસ્ટેકો હતી, આ બધી મિસ્ટેકોને કારણે અમારા સપનાઓ અમને છે ને અમારી આંખની સામે ધૂંધળા થતા દેખાય છે. તો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે. તો અંત સુધી આ વિડીયો તમારા માટે જોજો, કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો દિવાળી પછીનો માસ્ટર પ્લાન શું કરવાનું છે એ હું આજના લેક્ચરમાં તમને આપવાનો છું. કે દિવાળી પછી એટલે કે હવે આની પછી નેક્સ્ટ આપણે શું કરવાના છીએ, આની વાતચીત વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છીએ. અને આજના લેક્ચરમાં અંત સુધી લેજો, નોટ અને પેન લઈ લેજો, અને હા, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અંત સુધી જોજો. કારણ કે આજે તમને હું જે સ્ટ્રેટેજી આપવાનું છું ને, લગભગ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 98 દિવસ રહ્યા છે. 98 થી લઈને 95 દિવસ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ 95 દિવસમાં આપણે શું કરીશું એવું કે જેનાથી આપણું રિઝલ્ટ સુધરે, જેનાથી આપણા બોર્ડનું રિઝલ્ટ સુધરે, એના માટે હું શું મહેનત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોજો, આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા, આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રો સુધી પણ તમે છે આ વિડીયોને શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવી છે ક્યાંથી, તો કે મારે શરૂઆત કરવી છે અહીંયાથી, પ્લાનિંગથી. પ્લાનિંગ યોર સ્ટડી. હજી સુધી તમે કોઈ પણ વિદ્યાર્થીઓ પ્લાનિંગ કર્યું જ નથી. સર હવે કેટલાક પ્લાનિંગ કરવા, પ્લાનિંગ કરીને કંટાળી ગયા, બિલકુલ પ્લાનિંગ થયા જ નહીં, ફોલો જ નથી થતા. પણ વિદ્યાર્થી મિત્રો તમે હજી એક પ્લાનિંગ નથી કર્યું. શું? ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એવા કે સર અમે પરીક્ષા બહુ જ અમારી ખરાબ ગઈ, અમારે બિલકુલ સારું રિઝલ્ટ નથી આવ્યું, અમે અત્યારે ડીમોટિવેટ થઈ ચૂક્યા છીએ કે સર અમારું બોર્ડની પરીક્ષા સમયે અમારું શું થશે, અમે બોર્ડની પરીક્ષામાં શું કરીએ એવું કે અમે જે માંડ પાસ થઈએ છીએ, અમે સારા માર્કે પાસ થઈ જઈએ, સારા માર્કે પાસ થશે અમે A1 લાવી શકીએ. આ બધા વિદ્યાર્થીઓ માટે વિડીયો છે. આ જે હું તમને જે પણ કહેવા જઈ રહ્યો છું, ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ પણ છે એ આ પ્રમાણે તમને નહીં સમજાવ્યું હોય, કોઈ પણ છે એ તમને આવી સ્ટ્રેટેજી નહીં આપી હોય, એ સ્ટ્રેટેજી તમને વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં હું આપવાનો છું. એટલા માટે કહું છું આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો. વિદ્યાર્થી મિત્રો બને એટલો વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો, અને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો શું કરવાનું, પ્લાનિંગ કરવાનું. શેનું સર પ્લાનિંગ કરીએ અમે? તમારે લોકોએ વિદ્યાર્થી મિત્રો એક પેજ લેવાનું છે અને પેજના 2 ભાગ કરવાના છે. બરોબર? એક પેજ લઈને શું કરવાનું છે, તો કે પેજના તમારે ભાગ કરવાના છે. પેજના 2 સરખા ભાગ થઈ જાય પછી તમારે લોકોએ આ સાઈડ લખવાનું છે કે ભાઈ કયા વિષયની અંદર, અહીંયા લખવાના છે બધા વિષયો, અહીંયા બધા તમારા વિષયો લખવાનો. વિષય નંબર 1, 2, 3, 4, 5, 6, જેટલા પણ તમારા વિષય આવે વિષયો લખવાના છે. અહીંયા લખવાનું છે આવડતા ચેપ્ટર, અહીંયા લખવાનું છે ન આવડતા ચેપ્ટર. બરોબર? અને એક લિસ્ટ તૈયાર કરો. આ પ્લાનિંગ કરવાનું છે તમારે લોકોએ. આ સ્ટ્રેટેજી એવી છે કે પ્લાનિંગ યોર સ્ટડી, જેનાથી તમને તમારો દર્પણ છે ભાઈ, આ પ્લાનિંગ તમારું દર્પણ છે, જેમાં તમને ખબર પડશે કે તમે છે અત્યાર સુધી ક્યાં છો. તમારે લોકોએ શું કરવાનું છે, તમને આવડતા જે ચેપ્ટરો હોય, તમને ન આવડતા જે ચેપ્ટરો હોય એનું લિસ્ટ બનાવો. જેમ કે ઉદાહરણ તરીકે હું વિજ્ઞાનનો શિક્ષક છું, તો પહેલા વિજ્ઞાન વિષયની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન વિષય પહેલા લઉં છું. તો વિજ્ઞાન વિષયની અંદર ધારો કે મને આવડતા ચેપ્ટર છે, અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટરો ચાલ્યા છે એમાં પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું. બરાબર? નથી આવડતા ચેપ્ટર કયા છે, તો કે ધારો કે છઠ્ઠું છે, સાતમું છે, આઠમું છે, નવમું છે, 10મું છે. બરાબર? એવી જ રીતે જેટલા પણ તમારા સબ્જેક્ટ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, આ પ્રમાણે બધાનું તમારે એક લિસ્ટ તૈયાર કરવાનું છે. આ લિસ્ટ થયા પછી તમને ખબર પડશે કે તમને કેટલું આવડે છે, તમને ખબર પડશે કે તમને કેટલું નથી આવડતું. આનાથી એક તમે ડિસિઝન લઈ શકશો કે મારે હવે કઈ દિશામાં કામ કરવું, મારે કઈ દિશા અંદર છે એ હવે આગળ વધવું કે જેનાથી હું બેસ્ટ પરિણામ છે એ લાવી શકું. આટલું બધા વિદ્યાર્થીઓ કરશો
હવે શું કરવાનું તો કે તમારે લોકોએ બે ટાઈમ ટેબલ બનાવવાના છે, એક લોંગ ટાઈમ ટેબલ અને એક શોર્ટ ટાઈમ ટેબલ. સર આવું કોલી કેવું લોંગ ટાઈમ ટેબલ શોર્ટ ટાઈમ ટેબલ? કહું કઈ રીતે લોંગ ટાઈમ ટેબલ અને શોર્ટ ટાઈમ ટેબલ તમારે બનાવવાનું છે એની વાતચીત કરું છું મિત્રો. તમારે લોકોએ શું કરવાનું છે, વિદ્યાર્થી મિત્રો, તો કે તમારે લોકોએ એક સરસ મજાનું લોંગ ટાઈમ ટેબલ બનાવવાનું છે. હવે એ તો તમને ખબર પડી ગઈ છે કે મને કયા કયા ચેપ્ટરો આવડે છે, કયા કયા ચેપ્ટરો નથી આવડતા. જે ચેપ્ટર આવડે છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ, એને આપણે બિલકુલ અડવાના નથી, બિલકુલ જોવાના નથી, કારણ કે આપણને આવડે છે અને આપણે પ્રથમ સત્ર પરીક્ષામાં એની તૈયારી પણ કરીએ છીએ. બરોબર. હવે જે નથી આવડતા એનું તમારે લોંગ ટાઈમ ટેબલ બનાવવાનું છે. સાહેબ લોંગ ટાઈમ ટેબલ એટલે તમારે એક વીકનું ટાઈમ ટેબલ બનાવવાનું. કેનું બનાવવાનું? એક વીકનું ટાઈમ ટેબલ તમારે લોકોએ છે બનાવવાનું છે. એક વીકનું ટાઈમ ટેબલ છે એ તમારે લોકોએ બનાવવાનું છે. સર આ વીકના ટાઈમ ટેબલમાં વીક એટલે એક અઠવાડિયાનો ટાઈમ ટેબલ બનાવવાનું છે તમારે લોકોએ, જેમાં તમે ડિસાઈડ કરશો કે ધારો કે વીક નંબર 1 એવું તમારે લોકોએ નોટબુકમાં લખવાનું છે, વીક નંબર 1. અને આ વીકની અંદર વિદ્યાર્થી મિત્રો હું વિજ્ઞાન વિષય લઉં છું, બરોબર, અને સાથે સાથે એક સહેલો વિષય લઈ લઉં જેમ કે ગુજરાતી, બરોબર. હવે ડિસાઈડ કરવાનું છે કે શું ડિસાઈડ કરવાનું છે કે ભાઈ આજે ધારો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. હવે ધ્યાન આપશું, હવે શું કરવાનું છે, હવે એક્ઝેક્ટ શું કરવાનું છે હવે આપણે જોશું કે વિદ્યાર્થી મિત્રો આ સોમ અને મંગળ આ 2 દિવસ છે ને એ હું વિજ્ઞાન લઈશ. બુધ અને ગુરુ છે ને એ 2 દિવસ છે ને એ આ વિજ્ઞાનનો વી લખી નાખું, ગુજરાતીનો ગુ લખી નાખું અને પાછો અહીંયા હું વિજ્ઞાન લઈશ. આવી રીતનું ટાઈમ ટેબલ બનાવવાનું. હવે શું કરવાનું કે ભાઈ સોમવારે હું વિજ્ઞાન લઉં તો હું કયા 2 ચેપ્ટર લઈશ તો કે મને છે ને એ નથી આવડતું એ ચેપ્ટર, જે નથી આવડતું એ ચેપ્ટર, મને ધારો કે છઠ્ઠું અને સાતમું ચેપ્ટર નથી આવડતું તો એ લખીશ કે હું છઠ્ઠું અને સાતમું ચેપ્ટર કમ્પ્લીટ કરીશ, અથવા તો ખાલી છઠ્ઠું ચેપ્ટર 2 દિવસમાં ખાલી તમારે છઠ્ઠું ચેપ્ટર તૈયાર થતું હોય તો ખાલી છઠ્ઠું ચેપ્ટર તૈયાર કરો. ઓકે સરસ. ચાલો ત્યાર પછી ચાલો ગુજરાતી છે તો ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો ગદ્ય પદ્ય જે પણ આવતું હોય, ધારો કે પદ્યનો મને એક કવિતા નથી આવડતી, એક કવિતા કરીશ, ગદ્યમાં મને 3જો અને 5મો પાઠ નથી આવડતો એ હું સોલ્વ કરીશ આ 2 દિવસની અંદર. અને પછીના 2 દિવસની અંદર પાછો વિજ્ઞાનનો વારો આવે છે તો એમાં મને 7મું ચેપ્ટર નથી આવડતું, એ 7મું ચેપ્ટર કમ્પ્લીટ કરીશ. આવી રીતનું તમારે લોકોએ વિદ્યાર્થી મિત્રો દર સોમવારે, એટલે કે સોમવારથી ટાઈમ ટેબલ ફોલો કરવાનું થાય તો દર રવિવારે તમારે લોકોએ છે આ ટાઈમ ટેબલ છે એ બનાવવાનું રહેશે. બરોબર. આજથી ન ડિસાઈડ કરી લો કે આવતા રવિવારે મારે કઈ રીતનું ટાઈમ ટેબલ બનાવવું. આ ટાઈમ ટેબલ તમે તમારી રીતે તમારી કન્વીનિયન્સી પ્રમાણે કરી શકો. હવે ખાસ ધ્યાન આપજો, સ્કૂલ ને બધું તો ચાલે જ છે, સ્કૂલની અંદર તમારા સિલેબસ પણ છે, ફટાફટ ચાલતા હશે, પણ અહીંયા ધ્યાન આપવા જેવી બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે હવેથી તમારે દરરોજ મિનિમમ 4 કલાક વાંચવું જ પડશે. અને ઓનલી ફોર આ 4 કલાક છે ને એ બોર્ડ એક્ઝામને આપી દો. તમે કહેશો સર 4 કલાક મળતી જ નથી સર, મને માંડ 2 થી 3 કલાક મળે. અરે 2 થી 3 કલાક મળે છે ને તો જાગવાની શરૂઆત કરો ભાઈ, સવારે વહેલા ઉઠવાની શરૂઆત કરો, સવારે 1 કલાક કાઢો, બપોર પછી 2 કલાક કાઢો, મિનિમમ 3 થી 4 કલાક તો કાઢવી જ પડશે, મિનિમમ 3 થી 4 કલાક તો કરવી જ પડશે. તો જ આપણા જે સપનાઓ છે યારો એ પૂરા થશે. બાકી એમને બેસવાથી સપના પૂરા નહીં થાય, લડવું પડશે. હવે યાર લડવું પડશે યાર, હવે લડવાનો દિવસ છે. અત્યાર સુધી જેટલા પણ એક્સક્યુઝ કર્યા છે, અત્યાર સુધી જેટલા પણ બાનાઓ કાઢ્યા છે એ બધા બાનાઓ નથી કાઢવાના હવે, કારણ કે હવે આપણે A1 લાવવો છે, સારા માર્ક્સ લાવવા છે, પોતાના માતા પિતાના સપના સાકાર કરવા છે. અરે યાર મને મારા મોઢા જોતા મને જે શરમ આવે છે ને એ શરમને મારે દૂર કરવી છે. આવો જ્યાં સુધી જૂનું નહીં હોય ને ત્યાં સુધી કાંઈ નહીં બને. આ તમારે જ કરવું પડશે. મેં એક ઓવરવ્યુ આપી દીધો કે કઈ રીતનું આખું પ્લાનિંગ તમે કરશો. હવે તમારે લોકોએ લડી લેવાનું છે કે તમે કઈ રીતે કરશો. આ ટાઈમ ટેબલ બની ગયું. હવે તમારે શોર્ટ ટાઈમ ટેબલ બનાવવાનું છે. આ પણ તમે લોકો ક્યારે બનાવશો તો કે રવિવારે જ બનાવી નાખશો શોર્ટ ટાઈમ ટેબલ. રવિવારે તમે લોકો લોંગ ટાઈમ ટેબલ બનાવો, એની સાથે શોર્ટ ટાઈમ ટેબલ. કઈ રીતે કરશો તમે લોકો? એમાં તમે લોકો એ છે ધારો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ તમે અઠવાડિયાનું બનાવી નાખો તો સોમવારે હું શું કરીશ તો કે તો મને ખબર છે કે ધારો કે સોમવારે મારે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 વાંચવાનું છે, બરોબર. તો અહીંયા હું નક્કી કરીશ ટાઈમ. પહેલા તો મારો ટાઈમ લખી લઈશ કે હું આજે કેટલી કલાક વાંચીશ, બરોબર. એક ચેલેન્જ લેવાનો છે કે હું આજે વિદ્યાર્થી મિત્રો મિનિમમ 4 કલાક બોર્ડ પરીક્ષા માટે
મિનિમમ 4 કલાક બોર્ડ પરીક્ષા માટે ફાળવું છું. શું તમે ફાળવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવો કે યસ સર, આઈ વિલ બી એક્સેપ્ટ યોર ચેલેન્જ. હું આજથી 3 થી 4 કલાક વાંચવા માટે તૈયાર છું. હું આજથી સારામાં સારા માર્ક્સ લાવવા માટે તૈયાર છું. આઈ વિલ બી એક્સેપ્ટ યોર ચેનલ સર, એક્સેપ્ટ યોર ચેલેન્જ સર. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર જેટલા પણ વિદ્યાર્થીઓ આ ચેનલને એક્સેપ્ટ કરે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો. બરોબર, આ ટાઈમ તમારે નક્કી કરવાનો છે કે હું આખા દિવસમાં ક્યારે હું વાંચી શકું છું. જેમ કે સવારમાં સર મારે સમય મળે છે તો સવારના પોરમાં 5 થી 6 છે, 1 કલાક મને મળે છે. ઓકે, ચાલો. ત્યાર પછી સર હું સ્કૂલેથી આવું છું 4 વાગે 5 વાગે છૂટું છું. બરોબર, તો મને લોકોને છે ને એ ધારો કે ઉદાહરણ તરીકે 6 થી સાંજના 6 થી 7 મને સમય મળે છે. અને સાંજે સર મને 10 થી લઈને 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી સમય મળે છે. તો ટોટલ અહીંયા 1 કલાક થઈ, અહીંયા 1 કલાક થઈ, અહીંયા 2 કલાક થઈ, ટોટલ તમારી 4 કલાક થઈ ગઈ. બરોબર, એટલે આવું એક ટાઈમ ટેબલ બનાવશો. અને આ કલાકની અંદર તમે શું કરશો, આ કલાકની અંદર તમે શું વાંચશો, એના પણ તમારે લોકોએ ચેપ્ટર નંબર ધારો કે 6 તમારું બાકી છે અને ચેપ્ટર નંબર 6માં તમે શું ટોપિકો, કયા મુદ્દાઓ કમ્પ્લીટ કરશો, કયા સવાલો વાંચશો, એનું પણ તમારે લોકોએ લિસ્ટ બનાવી લેવાનું છે. અને પછી આમાં જે પ્રમાણે તમે ગોલ અચીવ કર્યો છે ને, આમાં જે પ્રમાણે તમે ગોલ નક્કી કર્યો છે ને, એ પ્રમાણે જ કામ કરવાનું છે. આ ટાઈમ ટેબલ તમે જે જગ્યાએ વાંચવા બેસો છો ને, લોંગ ટાઈમ ટેબલ અને શોર્ટ ટાઈમ ટેબલ, આ બંને ટાઈમ ટેબલો તમારે તમારા વાંચવી જગ્યાએ બેઠા હોય એમ સામે લટકાવીને રાખવાનું છે કે યસ, મારે આ ટાઈમ ટેબલ છે ને એ અચીવ કરવું છે, આ પ્રમાણે કરવું છે. હિરેન સર આપ્યું છે, સારામાં સારા માર્ક્સ મને આવશે, મને 100%ની ખાતરી છે. આટલું તો કરી શકો કે ન કરી શકો યાર, તમારા માટે કરવાનું છે યાર, બીજા કોઈ માટે નથી કરવાનું. તમે જે પણ મિસ્ટેકો કરી છે ને એ મિસ્ટેકો સુધારવા માટે કુદરતે આપણને એક સમય આપ્યો છે. આ સમય બીજી વાર નથી મળવાનો. આ 95 થી 100 દિવસ તમારા એવા સાબિત કરી નાખો, પોતાની જાતને રગડી નાખો, પોતાને જે પણ સર્વસ્વ અમુક પડે ને એ હોમી નાખો. પણ આપણે સારા માર્ક લાવવાના છે, કરવાનું છે. નેક્સ્ટ હવે શું કરશો કે સર એક પ્રકારની તૈયારી કઈ રીતે કરવી? સર ડાયરેક્ટ સવાલ વાંચવા મળું, સર પાઠ્યપુસ્તક વાંચવું, સર તમારા વિડીયો જોઉં, શું કરવું એ જ ખબર નથી પડતી. જુઓ, એક પ્રકારની તૈયારી કોઈ પણ વિષય હોય એમાં એક ચેપ્ટરની તૈયારી તમે કઈ રીતે કરશો, તો તમારે લોકોએ સર્વપ્રથમ શું કરવાનું ખબર છે? તમારે લોકોએ તમારું જે ચેપ્ટર, ધારો કે ચેપ્ટર નંબર 6 સિલેક્ટ કર્યું, મને આવડતું નથી, તો પહેલા એનો યુટ્યુબમાંથી વન શોર્ટ વિડીયો એટલે કે આખું ચેપ્ટર એ યુટ્યુબમાંથી હું સમજીશ. બરોબર, તમારે જો યુટ્યુબમાં તમને આના વિડીયો ન મળતા હોય તો મિત્રો, આપણે આપણી જે વિદ્યાકુલ એપ્લિકેશન છે, તમને ખબર જ છે કે વિદ્યાકુલ ગુજરાતી દ્વારા ચલાવવામાં આવતી વિદ્યાકુલ એપ્લિકેશન, આ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર આઈએમપી બેચ આપણે લોન્ચ કરી છે. અને આ આઈએમપી બેચ કે જે રિવિઝન કમ ક્રેશ કોર્સ છે, આ રિવિઝન કમ ક્રેશ કોર્સની અંદર તમને તમારા મુખ્ય 4 વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અને 12મા ધોરણમાં કોઈ ભણો છો તો 12મા ધોરણના મુખ્ય જે 5 વિષયો છે, આ 5 વિષયો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર કરાવવામાં આવશે. એક ચેપ્ટરનું રિવિઝન, એક ચેપ્ટરો કયા આઈએમપી છે, કયા સવાલો ઇમ્પોર્ટન્ટ છે, આ બધા સવાલો તમને શીખવાડવામાં આવશે એકદમ ડિટેલથી, એકદમ બેઝિકથી. તો એનો પણ તમે સહારો લઈ શકો છો. ટૂંક જ સમયની અંદર આઈએમપી બેચ સ્ટાર્ટ થવાની છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આજે જ વિદ્યાકુલ ડેવલપ ડાઉનલોડ કરો અને 99 244 45 400 નંબર ઉપર કોલ કરો અને આજે જ તમારું એડમિશન બુક કરાવો. કારણ કે જો ભાઈ એક મોકો છે, છેલ્લી તક છે, આ છેલ્લી તક એકવાર વહી ગઈ તો બીજી વખત બિલકુલ નથી આવવાની, અને બીજું કોઈ તમને આ તક બીજી વખત નથી આપવાનો. એટલા માટે તમને કહું છું કે આ છેલ્લી તક છે ને ઝડપી લેવાની છે. પોતાએ સર્વસ્વ જે સપનાઓ જોયા છે ને, સપનાઓ સાકાર કરવાના છે. તો આજે જ યાર આઈએમપી બેચની અંદર જોડાવ. તમે વિદ્યાર્થીઓ, અમારા શિક્ષકો દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ કરે છે અને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એ પોતાનું રિઝલ્ટ સુધારે છે. તો લાસ્ટ મોકો છે, આ લાસ્ટ મોકો ચૂકતાની યારો તમને જરૂરથી છે એ કામ લાગશે. તો હું કરવાનું, યુટ્યુબમાંથી તમે જોઈ શકો, અથવા તો આપણી જે વિદ્યાકુલની એપ્લિકેશન છે, તો વિદ્યાકુલની એપ્લિકેશન ઉપર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આઈએમપી બેચ આપવાની છે. આઈએમપી બેચમાં શું મળશે તમને કીધું છે, આ તમે પરચેસ કરી લો. બહુ નોમિનલ પ્રાઇસ છે, બહુ ઓછી પ્રાઇસ છે, તમારી સ્કૂલને ટ્યુશન કરતા તો બહુ જ ઓછી છે. બરોબર, ત્યાર પછી શું કરશો તો કે આઈએમપી સવાલો તમારે લોકોએ, તમે જો આઈએમપી બેચ તૈયાર કરશો તો એમાં તમને આઈએમપી સવાલો આપશે તમારા શિક્ષકો. બરોબર, બાકી તમારે લોકોએ ક્યાંકથી આઈએમપી સવાલો ગોતવા પડશે. બરોબર, તો આઈએમપી સવાલો તૈયાર કરો. અને છેલ્લે પીવાયક્યુઝ એટલે શું થાય સર? પ્રીવિયસ યર ક્વેશ્ચન. ગયા વર્ષની અંદર કેવા સવાલો
કેવા સવાલો પૂછાયેલા છે એ તૈયાર કરો. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારા બધા ચેપ્ટર ક્લિયર થઈ જાય ને તો માસ્ટર માઇન્ડ સેમ્પલ પેપર એટલે કે આપણું જે પેપર સેટ છે એ પેપર સેટના પ્રોબ્લેમો સોલ્વ કરો. અને જો પેપર સેટના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય ને પછી તમારે બીજું કશું કરવાનું નથી. તમે થઈ ગયા રાજા, તમારું થઈ ગયું કામ તમામ, અને તમે બેસ્ટ રિઝલ્ટ લાવશો એ મને ખાતરી થઈ ગઈ છે. તો પેપર સેટ ખાસ સોલ્વ કરવાનું છે. પેપર સેટ કઈ રીતે મંગાવવું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. ધોરણ 9, ધોરણ 10ના ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ, ધોરણ 12, કોમર્સ, આર્ટ્સ બધાના પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. અને પેપર સેટમાંથી સવાલો સોલ્વ કરશો તો તમારું 100% કામ થઈ જશે. આટલું તમારે કરવાનું છે. આ પ્રમાણે બધા વિષયોનું ટાઈમ ટેબલ બનાવો, બધા પ્રમાણે છે દરરોજનું કામ કરતા થાવ. જરૂરથી માર્ક્સ આવશે, જરૂરથી સારામાં સારા માર્ક્સ આવશે, એ હું હિરેન નસીદ તમને ગેરંટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇટ. આવી રીતે તમે તૈયારી કરશો દિવાળી પછી અને આ માસ્ટર પ્લાનનો જો પાલન કરશો તો જરૂરથી તમે છે પણ તમારા પરીક્ષાના માસ્ટર બની જશો અને આ હિરેનને યાદ રાખશો. તો મિત્રો, આવી જ રીતે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો જો તમને લોકોને વધારે પડતો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આ યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતીને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય.